તો દેશમાં સ્વચ્છતામાં પહેલો ક્રમ મેળવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર સુરતમાં સફાઈ કર્મચારીઓ પોતે જ શોષણનો ભોગ બન્યા હોવાના આક્ષેપ કરી રહ્યા છે। સુરત મહાનગરપાલિકાના ગાર્બેજ કલેક્શન વિભાગમાં કોન્ટ્રાક્ટ આધારિત કામ કરતા જીગર ટ્રાન્સપોર્ટ કંપનીના કર્મચારીઓ કોન્ટ્રાક્ટર સામે વિરોધ નોંધાવ્યો। કર્મચારીઓનો આરોપ છે કે તેમને અત્યંત ઓછા પગારમાં 12 થી 14 કલાક સુધી કામ કરાવવામાં આવે છે। ડ્રાઈવરને માત્ર 8500 રૂપિયાના અને સફાઈ કર્મચારીઓને 7000 રૂપિયાનો પગાર આપવામાં આવે છે। ઉપરાંત કોન્ટ્રાક્ટર દ્વારા ફરજિયાત ભંગાર ભેગો કરી લાવવાની ચીમકી આપવામાં આવી છે। જો કોઈ કર્મચારી ઇનકાર કરે તો નોકરીમાંથી કાઢી દેવાની ધમકી આપવામાં આવી રહી છે। જ્યારે સફાઈ કર્મચારીઓએ પગાર વધારો અને શોષણમાંથી મુક્તિની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું। શીલાબેન શીલાબેન क्या नौकरी करो છો અને કઈ રીતે તમને હેરાનગતિ કરવામાં આવે જીગર ટ્રાન્સફોર્મ છે? હેરાનગતિ કરવામાં આવે છે? આ લોકો કે બંગાર લાવો અન બાર અમે તો એટલું બંગાર લાયા સર, પણ બહાર તો બી ભાવ મળે। અહીંયા તો 12 રૂપિયા હોય ને તો અહીંયા 10 રૂપિયા આપે। કેમ કે તમે તો મફતમાં બી બંગાર આપવાનું, તમારી જવાબદારી છે મફતમાં બંગાર આપવાનું। કોણ કહે છે આવું? અને હા, અમારા સુપરવાઇઝર બધા કાંટાવાલા કે તમારે એવું છે કે તમે ભંગાર લાવો અને તમે ફૂકટમાં જ આપો અમને, એવું તમારું કામ છે એમ કે। કેટલી પગાર મળે છે? 7,500 રૂપિયા પગાર છે સર, એના ઉપર તો અમારી છે જ નહીં। કેટલા કલાક નોકરી કરવામાં આવે? તો એનો તો કલાક તો તમે જોતા જ નહીં, નક્કી નહીં કલાકનો। અમને ખાવા ટાઈમ નહીં મળે ને પાણી પીવા ટાઈમ મળે, તો આખો દિવસ। અત્યારે જો સવારના 5:30 વાગ્યાના નીકળેલા છે ને, અત્યારે લગા ગાડી પડેલી છે બધી। સવારે 5 વાગ્યાથી સાંજે 8-9 વાગે। આપનું નામ? दिनेश मुनिया દિનેશભાઈ, क्या नौकरी કરો છો અને કઈ રીતે जिगर ट्रांसफर में શું હેરાનગતિ કરવામાં આવે છે? ये आवे से पगार इन्होंने ओसो आवे इन्हें बार नाइट नो पगार से हमारा 9,000 150 हमारा 150 और हमारा मजदूर नो 150 है नाइट नो पगार। અને કઈ રીતે હેરાનગતિ કરવામાં આવે છે? ये हैरान के रीते करवा आवे કે मतलब जैसे કે ભંગાર માટે પછી એ વ્હીકલ નો પગાર માટે પછી બડી ગાડીનો પગાર બી ઓછો છે, બધાનો પગાર ઓછો છે। બંગાર બાબતમાં કઈ રીતે હેરાનગતિ કરવામાં આવે છે? भंगार में ये रीते कि जैसे बाहर नो भंगार है, बाहर में जैसे पुष्टा नो भंगार है 12 रुपया, और इसके बाद ना रमकडाना से 13 रुपया, तो ये अंदर आले 10 रुपया 5 रुपया आले 5 रुपया 3 रुपया ये आले से अंदर एसएमसी में ये रीते।